વર્તમાન સમયમાં ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ જતા આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, ત્યારે કોઈ નશીલા પદાર્થોની ઘૂસણખોરી અટકાવવા અને વાહન ચાલકો ટ્રાફિક નિયમનનું પાલન કરે તે હેતુથી 10મી એપ્રિલના રોજ થરાદ ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. વાહન ચેકિંગ દરમિયાન કાળા કાચ દૂર કરી દંડ આપવો, નશીલી પદાર્થની હેરાફેરી અટકાવવા સઘન પૂછપરછ સાથે તપાસ હાથ ધરવાની સાથે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે જિલ્લા પોલીસ અને થરાદ પોલીસ દ્વારા અવારનવાર વાહન ચેકિંગ અને કાળા કાચવાળી ગાડીઓના ચાલકો સામે લાલ આંખ કરવાથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાવવાની સાથે પોલીસ કામગીરીની પણ પ્રશંસાને પાત્ર બની છે. અહેવાલ અરવિંદ પુરોહિત, વાવ, થરાદ. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.